ચોરવાડ ખાતે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન। માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડમાં સિવિલ હોસ્પિટલ જૂનાગઢ દ્વારા 26/9/24ના રોજ આયુષ્યમાન શિબિર અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। पूर्व धारासभ्य, पूर्व जिला भाजप प्रमुख जूनागढ़ आज ચોરવાડ सामूहिक आरोग्य केन्द्र में सरकार श्री द्वारा सर्वरोग निदान केम्पનું आयोजन કરવામાં આવ્યું। આ કેમ્પની મુલાકાતે પધારતા જાણવા મળ્યું કે આ રોગચાળાની સિઝનની અંદર जुदा जुदा अनेक दर्दीओने जूनागढ़ सिविल होस्पिटल अलग अलग रोगना तज्ञ तबीबोए तपासीने जरूरी सलाह सूचनों और दवा विना मूल्ये प्रदान करेल छे। सरकारश्रीनो आ अभिगम और सामूहिक आरोग्य केन्द्र अधीक्षक डॉक्टर श्री धोरिया और टीम आ कामनी अंदर गामना और आजुबाजुना विस्तारना जरूरियातमंद दर्दीओने उपयोगी बनी ये घणी आनंदनी बात छे। आ पगलाने हूँ एक આગેવાન તરીકે આવકારું છું। આજની તારીખ 26/9/2024ના માળિયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું હોય ગુજરાત સરકાર દ્વારા, જેમાં GMERS મેડિકલ કોલેજ જૂનાગઢ તરફથી અલગ અલગ વિભાગના તજજ્ઞોએ હાજરી આપેલી અને ટોટલ 10 તજજ્ઞો આવેલા અને ગામના બહુડા। આજની તારીખ 26/9/2024ના માળિયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું હોય ગુજરાત સરકાર દ્વારા, જેમાં GMERS મેડિકલ કોલેજ જૂનાગઢ તરફથી અલગ અલગ વિભાગના તજજ્ઞોએ હાજરી આપેલી અને ટોટલ 10 તજજ્ઞો આવેલા અને ગામના બહુડા પ્રમાણમાં પબ્લિકે તેનો લાભ લીધેલો છે અને ખૂબ સરસ આયોજન થયેલું છે અને સારું प्रतिशत मिलेलू छे। माधवभाई बोरीचा, पूर्व धारासभ्य, पूर्व जिला भाजप प्रमुख जूनागढ़ आज ચોરવાડ सामूहिक आरोग्य केन्द्र में सरकार श्री द्वारा सर्वरोग निदान केम्पનું आयोजन કરવામાં આવ્યું। આ કેમ્પની મુલાકાતે પધારતા જાણવા મળ્યું કે आ रोगचाळानी सीजननी अंदर जुदा जुदा अनेक दर्दीओने जूनागढ़ सिविल होस्पिटल अलग अलग रोगना तज्ञ तबीबोए तपासीने जरूरी सलाह सूचनों और दवा विना मूल्ये प्रदान करेल छे। सरकारश्रीनो आ अभिगम और सामूहिक आरोग्य केन्द्र अधीक्षक डॉक्टर श्री धोरिया और टीम आ कामनी अंदर गामना और आजुबाजुना विस्तारना जरूरियातमंद दर्दीओने उपयोगी बनी ये घणी आनंदनी बात छे। आ पगलाने हूँ एक આગેવાન તરીકે આવકારું છું। આજની તારીખ 26/9/2024ના માળિયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું હોય ગુજરાત સરકાર દ્વારા, જેમાં GMERS મેડિકલ કોલેજ જૂનાગઢ તરફથી અલગ અલગ વિભાગના તજજ્ઞોએ હાજરી આપેલી અને ટોટલ 10 તજજ્ઞો આવેલા અને ગામના બહુડા પ્રમાણમાં પબ્લિકે તેનો લાભ લીધેલો છે અને ખૂબ સરસ આયોજન થયેલું છે અને સારું प्रतिशत मिलेलू छे। माधवभाई बोरीचा, पूर्व धारासभ्य, पूर्व जिला भाजप प्रमुख जूनागढ़
આજે ચોરવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સરકારશ્રી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પની મુલાકાતે પધારતા જાણવા મળ્યું કે આ રોગચાળાની સિઝનની અંદર જુદા જુદા અનેક દર્દીઓને જુનાગઢ સિવિલ માધવભાઈ બોરીચા, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જુનાગઢ, આજે ચોરવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સરકારશ્રી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પની મુલાકાતે પધારતા જાણવા મળ્યું કે આ રોગચાળાની સિઝનની અંદર જુદા જુદા અનેક દર્દીઓને જુનાગઢ સિવિલ હોસ્પિટલના અલગ અલગ રોગના તજજ્ઞો તબીબોએ તપાસીને જરૂરી સલાહ સૂચનો અને દવા વિના મૂલ્યે પ્રદાન કરેલ છે. સરકારશ્રીનો આ અભિગમ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉક્ટર શ્રી ધોળિયા અને ટીમ આ કામની અંદર ગામના અને આજુબાજુના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને ઉપયોગી બની એ ઘણી આનંદની વાત છે. આ પગલાંને હું એક આગેવાન તરીકે આવકારું છું. આજરોજ તારીખ 26/9/2024ના માળિયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું હોય ગુજરાત સરકાર દ્વારા, જેમાં GMUNS મેડિકલ કોલેજ જુનાગઢ તરફથી અલગ અલગ વિભાગના તજજ્ઞોએ હાજરી આપેલી અને ટોટલ 10 માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.